જ્યારે યુદ્ધની વાત આવી તો યુદ્ધ કોનું થયું જાણો છો? તમે બધા એમ કહેશો કૌરવો અને પાંડવોનું. અહીંયા એવું પાંડવોનું નામ નથી. યદા મૃધે કૌરવ સૃંજયા નામ. કૌરવો અને પાંડવોનું યુદ્ધ નથી, કૌરવો અને સૃંજયોનું યુદ્ધ છે. સૃંજય એટલે કોણ જાણો છો? આ નવી વસ્તુ છે, તમને નહીં ખ્યાલ હોય ઘણી વાર. દ્રૌપદી જે વંશમાંથી આવી છે એ વંશનું નામ છે સૃંજય વંશ. ધૃષ્ટદ્યુમ્ન પાંડવોનો સેનાપતિ છે. પાંડવોનો સેનાપતિ કોણ? ધૃષ્ટદ્યુમ્ન. દ્રૌપદીનો ભાઈ. એટલે યુદ્ધ કોની હારે હોય? સેનાપતિની હારે યુદ્ધ હોય. અહીંયા પાંડવોનું નામ નથી લખ્યું, અહીંયા લખ્યું છે સૃંજય. કૌરવો અને દ્રૌપદીના ભાઈઓ એની સાથે આ યુદ્ધ છે. કેટલી ઝીણી વાત લખી છે. નકર એમ લખે ને યદા મૃદે કૌરવો પાંડવા નામ, પણ પાંડવોનું નામ નથી લખ્યું. કારણ કે યુદ્ધ થયું એનું મૂળ કોણ હતું? યુદ્ધના મૂળમાં કોણ છે? પાંડવો નથી. યુદ્ધના મૂળમાં છે દ્રૌપદી. દ્રૌપદી યુદ્ધના મૂળમાં છે. કૌરવોને મારવા માટે પાંડવો નિમિત્ત છે. બાકી દ્રૌપદીને જ્યારે ક્રોધ આવ્યો ને ભરી સભાની અંદર, જ્યારે દ્રૌપદીની આંખો લાલ થઈ કે મારા વસ્ત્ર ખેંચ્યા, હવે આ પાંડવો કૌરવોને હું જીવતા નહીં મૂકું. પણ ગાંધારી ચરણે પડી, સરને આવી કે ક્ષમા કરી દો દેવી, તમે મારા દીકરાઓને શ્રાપ ન આપતા, એને બાળીને ભસ્મ ન કરતા, બાકી કૌરવો ત્યાં જ સમાપ્ત થઈ જાત. દ્રૌપદીના ક્રોધના અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જાત. આ દ્રૌપદી કોઈ સામાન્ય નથી. દ્રૌપદી એ અગ્નિમાંથી પ્રગટ થયેલી છે, એટલે વાચાળ છે, બહુ બોલે છે. યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો છે. ભગનૌરુદંડે ધૃતરાષ્ટ્ર. જ્યારે દુર્યોધનના સાથળની ઉપર ભીમે ગદાનો પ્રહાર કર્યો, ચિત્કાર કરતો દુર્યોધન ભૂમિની ઉપર પડ્યો અને અંત સમય આવી ગયો. મર્યો નથી. ભગવાને કીધું એના પાપે મરશે, હવે છોડો આને, જવા દો, આપણે અહીંથી નીકળી જઈએ. ભગવાનની વાત બધાય તરત માન્યા, ત્યાંથી નીકળી ગયા. રાત્રિના સમયે દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા મળવા માટે આવ્યો અને પોતાના મિત્રનું પ્રિય કરવા માટે એની પાસે બોલ્યો, હું પાંડવોને મારીશ, હું કપટ કરીને પાંડવોને મારીશ. પાંડવોની છાવણીમાં ગયો, તલવાર કાઢી અને એ દ્રૌપદીની છાવણીમાં 5 પથારીઓ છે. વિચાર કર્યું કે આ પાંડવો છે. પાંડવો સમજી દ્રૌપદીના 5 યુવાન દીકરાઓના મસ્તક કાપી નાખ્યા. નિર્દોષ સુતેલા દીકરાઓ. દુર્યોધને કીધું, ભીમે મારા 100 ભાઈઓ 99 ભાઈઓને માર્યા છે, ભીમનું માથું દે, એનું માથું મારે ફોડવું છે. મોટું મસ્તક ભીમનું છે એવું વિચારીને મૂક્યું. દુર્યોધને મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ખોપરી ફાટી ગઈ. દુર્યોધન સમજી ગયો કે આ માથું ભીમનું ના હોય, આ મસ્તક ભીમનું નથી. જ્યાં પ્રકાશ થયો અને ત્યાં જોયું કે જોતાની સાથે સમજી ગયા કે મેં ભૂલ કરી. પાંડવોના 5 યુવાન દીકરાઓની મેં હત્યા કરી. અને હવે દુર્યોધનને પણ દુઃખ થયું, અમે તો મર્યા પણ અમને પાણી પાનારા હવે નો રહ્યા. 5 છોકરા હતા, એ પાણી તો પાત, હવે તો ઈ પણ નો રહ્યા. હર્ષ અને શોક થયો. દુર્યોધનને શ્રાપ હતો. એક જ ક્ષણની અંદર જ્યારે એને હર્ષ થાય અને શોક થાય તો જ એના પ્રાણ જાય. હર્ષ એ વાતનો થયો, પેલા એમ થયું કે પાંડવો મરાયા એટલે રાજી થયો, અને દુઃખ એ વાતનું થયું કે યુવાન 5 દીકરાઓ છેલ્લા બાકી હતા એ પણ મરાઈ ગયા. વંશ સમાપ્ત થઈ ગયો, હવે કોઈ બચ્યું નથી. કૌરવો તો મરાયા, પણ પાંડવોમાં પણ જે વંશ આગળ ચલાવે એવું કોઈ નહોતું. ત્યાં
સવાર પડી દ્રૌપદીએ આંખ ખોલી. આંખ ખોલતાની સાથે 5 યુવાન દીકરાઓના મસ્તક વિનાના ધડ જોયા. કરુણ કલ્પાંત કરે છે, રડે છે. જો યુદ્ધની અંદર વીરગતિને પામ્યા હોત ને તો દ્રૌપદી ન રડે, પણ આ સુતેલા દીકરાઓ મરાયા. દ્રૌપદીને ચિંતા થઈ. આંખના આંસુ સુકાતા નથી. વિચાર તો કરો, જે માં એના 5 દીકરાઓના મસ્તક કપાયા હોય એની વેદના શું હશે આપણે કલ્પના ન કરી શકીએ. આપણે ખાલી બોલી શકી, પણ વિચાર કરો કે જેના 5 યુવાન દીકરાઓ એના મસ્તક કપાઈ ગયા, એ દ્રૌપદી.